સંત હું અને હું તે વળી સંત રહેજો. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે. એવા જે સંત હોય તો સાક્ષાત મારી મૂર્તિ જ છે એમ તમારે માનવું. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને, એવા સંત મળ્યા સ્વામી ખામી કોઈ ના રહી. કહે નિષ્કુળાનંદ શિષ્ય નામી, સાચી તે સૌને કહીજો. એવા સંત જમ્યા શ્યામ જમ્યા સહુદેવતા, જમ્યા મુક્તા મુનિ ઋષિ સાથ, થયા સહોત્રોપતા. સ્વામી કહે છે એવા સંત જમ્યા શ્યામ. જો આવા સંત જમે તો સાક્ષાત ભગવાન જમ્યા તુલ્ય ફળ મળે. કેવળ એક ભગવાન નહીં, એવા સંત જમ્યા શ્યામ જમ્યા સહુ દેવતા. કેટલા 33 કરોડ દેવતાઓ જમે એક આવા સંતને જમાડે. જમ્યા સર્વે લોક. કહેતા 14 લોકનું આ બ્રહ્માંડ છે, એ બધાય લોક અને સર્વે ધામ અને બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ, એના જે મુક્તો છે એ બધાય જમ્યા અને થયા સહુ તૃપ્તા. ખાલી જરા વરિયાળી જેટલી પ્રસાદી મળી એમ નહીં, પણ બધાય જમીને તૃપ્ત થઈ ગયા. કોને જમાડવાથી? કેવળ એક ભગવાનના સાચા સંતને જમાડવાથી. જો એક સાચા સંતને જમાડવાથી ભગવાન જમ્યા 33 કરોડ દેવતાઓ, અનંત કોટ આ 14 લોકોને ભગવાનના સર્વે ધામ અને એ ધામના અનંત કોટી મુક્તો, એટલા બધાને જમાડવાનું ફળ કેવળ એક સાચા સંતને જમાડવાથી મળે છે. એટલે તમે બધા સંતોને દોડીને રસોઈ આપો છો. નહીંતર થોડા કંઈ તમારા હગા થાય છે, એને ક્યાં દીકરા દીકરીઓ છે કે તમારા ઘરે એને સંબંધ બાંધવા હોય, કે તમારા વેવાઈ વેલા થાય, કે કાકા મામા ફુવા માસા થાય, કંઈ સંબંધ નથી બીજો. પણ આવા સંતને જમાડીએ તો અમારું કલ્યાણ થાય. એટલા માટે દોડીને રસોઈ લોકો આપે છે. જો ભિક્ષા માગવાય નથી જવું પડતું, અને રોજ લોકો રસોઈ આપે છે. શું કામ? તો આ કે આવા સંત છે એમાં રહીને તો સાક્ષાત ભગવાન જમે છે. એટલે એવા ભગવાન તુલ્ય સંત જો એકનાથજી હતા, સંત એકનાથજી પૈઠણમાં રહે. એક બાઈ હતી, બહુ ધનાઢ્ય હતી પહેલાં. એ વખતે એને સંકલ્પ કરેલો કે મારે 1000 બ્રાહ્મણોને જમાડવા છે. કેટલા? 1000 બ્રાહ્મણોને જમાડવાનો સંકલ્પ કરેલો, પણ પરિસ્થિતિ એકદમ વંઠી ગઈ અને બાઈનું ધન માલ મિલકત સર્વસ્વ બધું ફના થઈ ગયું. મકાન સુદ્ધા વેચાઈ ગયું, ઘરણા બધા વેચાઈ ગયા. વિચાર કરો, કંઈ ન રહ્યું. ભાડાનું એક ઝૂંપડું, નાનકડી એક ઓરડી રાખીને બાઈ બિચારી રહેવા લાગી. વિધવા થઈ ગઈ, છોકરાઓ મરી ગયા, કાંઈ પાછળ સંપત્તિ નહીં. મહેનત મજૂરી કરીને પેટ ભરે. આવી પરિસ્થિતિ, અંતરમાં ડંખ રહી ગયો. અરે 1000 બ્રાહ્મણોને જમાડવાનો મારો સંકલ્પ બાકી છે. એક દિવસ સંત એકનાથજીની સભામાં બેઠી વિચાર કરે છે. સભા પૂરી થઈ એટલે એકનાથજીને મળી, રડવા લાગી ચોધાર આંસુએ, ધ્રુસકે.
એકનાથજી તો પરમ દયાળુ સંત બાઈને કહે છે, દીકરી કેમ રડે છે બેટા, શું થયું? ત્યારે કહે છે, કીધા જેવી વાત નથી. અરે બેટા કહે તો ખરી, કાંઈક એનો ઈલાજ કરીએ. ત્યારે કહે છે, બાપજી 1000 બ્રાહ્મણોને જમાડવાનો મારો સંકલ્પ છે અને એક બ્રાહ્મણને જમાડવાનું સીધું સામાન માંડ મારાથી થાય એમ છે. હવે 1000 બ્રાહ્મણોનો સંકલ્પ અધૂરો રહેશે, હું મરી જઈશ તો મારું અકલ્યાણ થશે, માટે દયા કરો. તારે એકનાથજીએ શું કીધું? જા, તારી પાસે જે હોય ને એમાંથી 3 જણાનું સીધું સામાન તું લઈ આય. કેટલાનો? તારી પાસે કાંઈ છે તો કે એક વીંટી બચી છે, તો એ કે વીંટી બજારમાં દેજે અને 3 જ જણાનું સીધું સામાન લાવજે. જા, હું અને મારો દીકરો હરિશંકર જમવા આવશું અને તને 1000 બ્રાહ્મણ જમાડાનું ફળ મળી જશે, તારો સંકલ્પ પૂર્ણ થઈ જશે. બાઈ તો ઘરે ગઈ, બજારમાં પેલી વીંટી વેચી અને સીધું સામાન લઈ આવી, 3 જણાને થાય એટલું. અને એકનાથજી પોતાનો દીકરો હતો એ મહાપંડિત હતો, હરિશંકર. એટલે દીકરાને કીધું કે જા બેટા, નાહી ધોઈને ચોખ્ખો કરીને તું રસોઈ કરજે, 3 જણાનું સીધું સામાન લાવી છે ભાઈ. રસોઈ થઈ જાય એટલે પછી ઠાકોરજીને થાળ કરજે, હું પ્રસાદ જમવા આવીશ. હવે પંડિત હતો પણ ગમે એમ તો એના પિતા તો મોટા સંત કહેવાય, એટલે એની આજ્ઞામાં રહેવું પડે. પિતાજીએ કહ્યું એટલે આ તો ગયો, રસોઈ તૈયાર કરી અને પછી ઠાકોરજીને થાળ કર્યા. પછી બાઈને પૂછ્યું કે બેન, તમે આટલા ગરીબ છો ને આ શું કામ આ જમાડવાની તસદી લીધી? ત્યારે કહે છે, મારે 1000 બ્રાહ્મણને જમાડવાનો સંકલ્પ છે અને તમારા પિતાજીને વાત કરી ત્યારે એમણે એમ કહ્યું કે હું જમવા આવીશ એટલે તમારા 1000 બ્રાહ્મણોનો સંકલ્પ પૂરો થઈ જશે. લ્યો, હરિશંકરને વાત આ ગળે ઉતરીને એને મનમાં શંકા ગઈ કે મારો બાપ જમે એમાં 1000 બ્રાહ્મણને જમાડ્યાને ફળ મળી જાય ને. બાઈને શ્રદ્ધા હતી હો એકનાથજીમાં, સાચા સંતમાં, પણ એના દીકરાને વિશ્વાસ નહીં. જો એકનાથજી સમય થયો એટલે આવ્યા, પિતાજીને જમવા બેસાડ્યા. ભગવાનને સંભાળીને એકનાથજી તો જમ્યા અને જમીન ઊભા થયા. પછી બાઈ પતરાળો લેવા ગઈ એટલે એકનાથજી કે તમે લેશો નહીં, મારા દીકરાને લેવા દો. એ હરિશંકરને એમ થયું કે મારો બાપોય ખરો છે, જમે છે તો ખરો, રસોઈ તો કરાવે પણ પતરાળા મારી પાસે ઉપડાવે. પતરાળું ઉપાડી અને બહાર નાખી આવ્યો, આવીને જોવે બીજું પતરાળું એમને એમ પડેલું. એ ઉપાડીને નાખી આવ્યો તો 3જું પતરાળું. 1000 પતરાળા ત્યાંથી જમેલા નીકળ્યા. કેટલા? 1000 પતરાળા. ત્યારે હરિશંકર પગે લાગ્યો, એના બાપના પગમાં પડીને કહે છે, બાપજી મારી ભૂલ થઈ, મને માફ કરો. મને એમ થતું હતું કે મારો બાપ જમે એમાં 1000 બ્રાહ્મણ કઈ રીતે જમે, પણ હવે મને ખ્યાલ આવ્યો કે આપ તો સાચા સંત છો, માટે આપ જમો એમાં તો આખી દુનિયા જમી જાય તોય હવે મને આશ્ચર્ય ન થાય. તો આમ આવા મોટા સંત એક જમતા બોલ્યો, શંખ અસંખ્યથી શું સર્યું, એક જમીને બોલ્યો, નિશંક યમુના જાવા કર્યું. જો કેટલાય બ્રાહ્મણોને જમાડ્યા, સાધુ સંતોને જમાડ્યા, નોળિયો સોનાનો ન થયો. જો એઠવાડમાં આવીને આડોટો યુધિષ્ઠિરને કહે છે કે તારો યજ્ઞ પૂરો નથી થયો, પેલા બ્રાહ્મણના મુઠ્ઠી ધાન્ય જેટલું પણ તારા યજ્ઞનું ફળ નથી. યુધિષ્ઠિર તો શોકમાં પડી ગયા, અરે રે મારો યજ્ઞ પૂર્ણ નહીં થાય તો મારા બાપાનું મોક્ષ નહીં થાય. ભગવાનને વાત કરી, પ્રભુ આમ બન્યું. ભગવાન કહે છે કંઈક ખામી રહી ગઈ, હજી આપણે કોકને જમાડવાના રહી ગયા છે. અરે
પ્રભુ ચારે બાજુ ઢંઢોરો પીટાયો, કોઈ બાકી નથી, બધાય આવી ગયા. ભગવાન કહે છે એક સંત હજી સાચા બાકી રહી ગયા. આ નજીકમાં પેલો ડુંગરો દેખાય ને, એ ડુંગરા ઉપર એક સંત બેઠા બેઠા તપ કરે છે, ગુફામાં મારી મૂર્તિ ધારીને. એને તમે જમાડશો ને ત્યારે યજ્ઞ પૂરો થશે. એટલે અહીંથી યુધિષ્ઠિર આવ્યા સભામાં અને ભાઈઓને વાત કરી. ત્યારે નકુળ કહે છે હું જઈને બોલાઈ આવું. ગયા ત્યારે કે એક રાજસુ યજ્ઞનું ફળ આપે જમવા આવું. નકુળ કે એક યજ્ઞ પૂરો થતો નથી ને એ થાય ને ફળ તમને દઈ દે તો અમારે તો હતો એના એ દાડો રહ્યો ને. પગે લાગીને પાછો આવ્યો. સહદેવ ગયા, એને એમ જ કીધું. પછી ગયા અર્જુનજી, પગે લાગીને વિનંતી કરી. ત્યારે કે મારી કન્ડિશન તો તમને ખબર જ છે ને, એક રાજસુ યજ્ઞનું ફળ આપતા હોય તો આવું. અર્જુન કહે કેમ દેવા, એક યજ્ઞ પૂરો કરતા 9 નેજા પાણી ચડી ગયા છે અને હજી પૂરો થતો નથી. ભીમ ગયો, તારે ભીમને પણ એના વાત કરી. જો યુધિષ્ઠિર શોકમાં પડ્યા કે ઋષિ જમવા આવતા નથી અને એ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી યજ્ઞ પૂરો નહીં થાય. દ્રૌપદીજી સાંભળી ગયા, એને ખબર પડી. ત્યારે યુધિષ્ઠિર મહારાજાને કહે છે તમે ચિંતા ન કરો, ઋષિને હું તેડીને આવીશ. બસ દ્રૌપદીજી સખીઓ સાથે ચાલ્યા આગળ, બધા અંગરક્ષકો. પછી ડુંગરા નજીક રથમાંથી હેઠે ઉતર્યા અને પગપાળા ચાલતા ભગવાનનું સ્મરણ કરતા કરતા ઋષિ પાસે પહોંચ્યા. ખોળો પાથરી પલાઠી વાળીને બેસીને પંચાંગ પ્રણામ કર્યા છે અને ઋષિને પ્રાર્થના કરી છે કે ઋષિવાર, પાંડવો યજ્ઞ કરે છે તો આપ પ્રસાદ લેવા પધારો. ત્યારે ઋષિ કહે છે તું કોણ છે? ત્યારે કે હું પાંડવોની મહારાણી દ્રૌપદી જ છું. ત્યારે કહે છે તને ખબર નથી, મારી એક જ કન્ડિશન છે કે જો તમે મને રાજસુ યજ્ઞનું ફળ આપતા હોય તો જમવા આવું. દ્રૌપદીજી કહે છે બસ આટલી જ વાત? એમાં તમે હઠ લઈને બેઠા છો? સાંભળો, મેં શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે સાચા સંતના દર્શન કરવા જાય ચાલીને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તો ડગલે ડગલે એને રાજસુ યજ્ઞનું ફળ મળે છે. તો મેં ગણ્યા નીચેથી હું ઉપર ચડીને તમારી પાસે આવી 1000 ડગલા થયા. માટે એ 1000 રાજસુ યજ્ઞનું ફળ મને આપો ને એમાંથી એક તમે લઈ લ્યો અને જમવા ચાલો છો. અરે સંત મિલન કો જાઈએ તજી કામ ક્રોધ અભિમાન, જો જો પાવ આગે ધરે એજી કોટી યજ્ઞ સમાન. કવિ કહે છે આવા સંતના દર્શન કરવા જાય અંતરના દોષો ટાળીને ડગલે ડગલે યજ્ઞનું ફળ મળે છે. જો માટે આવા ભગવાન જેવા સંત એની નિંદા ભગવાન કે ક્યારેય ન કરવી. એના દર્શન માત્રથી જીવના પાપ બળી જાય. એના શરીરને અડીને વાયરો આવે ને આપણે તોય પવિત્ર થઈ જઈએ. આપણે એ જ્યાં જ્યાં જાય ત્યાં પગલે પગલે તીર્થ જન્મે. એવા મહારાજ કે મારા આ સાચા સંત છે. જો દ્રૌપદીજીએ ઋષિવરને પ્રાર્થના કરી. ઋષિ ઊભા થઈ ગયા કે હાલો બીજું શું, હવે આવ્યા જમ્યા. જેવા જમીન ઊભા થયા નોળીઓ આળોટો ને તરત સોનાનો થઈ ગયો અને શંખ આપોઆપ વાગ્યો. એટલે કીધું કે એક જમતા બોલ્યો શંખ અસંખ્યથી શું થયું. જો બીજા કેટલાય જમ્યા હતા પણ એ કોઈ આવા સાચા સંત હતા નહીં. એટલે આ નોળિયો સોનાનો થતો નહોતો ને શંખ બોલતો નહોતો. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પ્રભુ આવા મોટા સંત ક્યાંથી? તો કે સાંભળ યુધિષ્ઠિર,
પૂર્વ જન્મમાં પણ આ સાધુ જ હતા, પણ એને એક ચાંડાળનો અપરાધ કરેલો. એટલે ચાંડાળ ભક્ત હતો, એનો અપરાધ કર્યો, એ પાપે કરીને એને બીજો જન્મ આ ચાંડાળનો આવ્યો. આ જન્મે એ ચાંડાળ હતા, પણ પૂર્વની ભક્તિ એની ગઈ નહીં, એટલે ચાંડાળની યોનિમાં પણ એ ઘર બાર છોડી અને સાધુ થઈ ગયા અને અખંડ મારી મૂર્તિ ધારીને આ ટેકરા ડુંગરામાં ગુફામાં મારું ભજન કરે છે. એટલે એ આજ આવીને જેમ્યા, એટલે તારો યજ્ઞ આ પૂર્ણ થયો. જો તો આમ આવા એક સંત જમે એનાથી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ જાય. ભગવાનને જમાડ્યાનું ફળ મળે, ધામને લોકને અનંત કોટી મુક્તો અને 33 કરોડ દેવતાઓને જમાડ્યાનું ફળ મળે. જેના દર્શનથી જીવના પાપ હોય બળીને ભસ્મ થઈ જાય. એવા સંતની નિંદા ક્યારેય મહારાજ કે કરવી નહીં. સંત સંતાપે જાત હે. જો સાધુનો સંતાપ કરે ને તો બધું જાતું છે, એનું ધન કુળ માલ મિલકત રાજ સર્વસ્વનો નાશ થઈ જાય. જો કંસ જેવા ચાલ્યા ગયા, દુર્યોધન જેવા ગયા અને રાવણ જેવાના રાજ ગયા. તમે જુઓ, રાવણે વિભીષણજી હતા, એ સંત હતા, એનો અપરાધ કર્યો. દુર્યોધને વિદુરજીનો અપરાધ કર્યો. વિદુરજી સંત હતા, હસ્તિનાપુરના પ્રધાન હતા, એનો અપરાધ કર્યો તો એનો નાશ થયો. એટલે કહે છે કે આવા સંતને સંતાપે તો ધન માલ કુળ કુટુંબ પરિવાર સર્વસ્વ રાજપાટ અને કુળનો સર્વનો નાશ થઈ જાય છે. માટે એવા સંતને ક્યારેય સંતાપવા નહીં, પણ એને રાજી કરીને આશીર્વાદ લેવા જોઈએ. તો એ જો રાજી થઈને આશીર્વાદ આપે તો આને આ દેહ એ પાપીમાંથી પુણ્યશાળી નહીં, પણ પુણ્ય શ્લોક ભાગવત ભક્ત થઈને કાયમ માટે પ્રાતઃસ્મરણીય વંદનીય બની જાય. જોબન પગી કેવો ખતરનાક લૂંટારો મુક્તાનંદ સ્વામીના યોગમાં આવ્યો, બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવ્યો, અને પછી તો મહારાજે એને સત્સંગી બનાવ્યો. તો જેનું નામ સાંભળીને લોકો ધ્રુજી જતા, દુકાનો ખુલ્લી મૂકીને ચાલ્યા જાય. ખબર પડે કે જોબન આવ્યો. કોઈ કાઉન્ટર કેશનું હોય ને એ પણ બંધ કરવાનો રહે કે અંદરથી રૂપિયા લેવાના રહે. જે કાંઈ હોય એમને એમ બધું માલ મિલકત ધન અને સર્વસ્વને મૂકીને જીવ લઈને નાસી જાય. આવો ખતરનાક એ જોબન લૂંટારો, જેણે 200 હથિયારબંધ બંદૂકધારી પોલીસોની વચ્ચે સિપાહીઓની વચ્ચે પણ સયાજીરાવની તિજોરીઓ લૂંટેલી. વિચાર કરો, ઓખા બરડાની તિજોરી. 200 સૈનિકો આગળ પાછળ ચાલે, અને આ તો એ બધાને પણ બનાવી અને તિજોરી લોખંડની મોટી ગાડાઓ ઉપર ચડીને જતી હોય. બળદ જોડ્યા હોય, 4 તો બળદ જોડ્યા હોય ગાડાને. આવી તિજોરીઓ લૂંટીને ચાલો જાય. કેટલો ખૂંખાર અને કેવો ભેજાબાજ હશે. અને પછી એને પકડવા માટે સેનાએ ધામા નાખ્યા. વડતાલની આજુબાજુ વિસ્તારને ઘેરો ઘાલ્યો. તો જે મુખ્ય સેનાપતિ હતો એને કાપી નાખ્યો, હૂતેલો. એનું ખૂન થઈ ગયું, એટલે બીજી સેના હતી જીવ લઈને ભાગી ગઈ. વિચાર કરો, આવો ખતરનાક લૂંટારો પણ સંતોનો યોગ થયો અને ભગવાનના યોગમાં આવ્યો તો પરમ ભાગવત ભક્ત બની ગયો. અને કેવો ભક્ત, વિચાર કરો. મહારાજ ધામમાં ગયા ને પછી ભગવાનની જે પ્રસાદીની ચરણ રજ હોય ને એ ભરી રાખેલી,
એક સાધન ભરીને રાખેલું એને માટલું. રોજ જમવા બેસે ને ત્યારે એ પ્રસાદીની ચરણરજ થાળીમાં મૂકે ચપટી, અને એ રોજ ખાય. ઘણાને એમ થાય પથરી ન થઈ ગઈ, પણ આ તો ભગવાનની ચરણરજ છે. એ ખાવાથી પથરી થાય નહીં, હોય તોય મટી જાય. તો 2-3 વર્ષ સુધી આમ નામ ચાલ્યું. એક દિવસ જમવા બેઠા અને થાળીની અંદર ભગવાનની ચરણરજ ન આવી, એટલે તરત જોબન બાપુ બોલ્યા કે બહુ બેટા, થાળીમાં આજ ભગવાનની ચરણરજ મૂકવી ભૂલી ગયા છો. વહુ તો ધ્રુજી ગયા. એને એમ થયું, અરે રે ચરણરજ છે ને લાવું ક્યાંથી? લાજ કાઢીને પગે લાગીને કહે છે, પિતાજી, ભગવાનની ચરણરજ ખૂટી ગઈ છે. જોબન બાપુ કહે છે, શું કહ્યું વહુ બેટા? હા પિતાજી, ચરણરજ ખલાસ થઈ ગઈ. એમ? ભગવાનની ચરણરજ પણ ખૂટી ગઈ. આટલું કહેતા તો પ્રાણ પંખેડ ઉડી ગયો. લ્યો, ધામમાં ચાલ્યા ગયા. એને એમ થયું કે ભગવાન નહીં તો કાંઈ નહીં, ભગવાનની ચરણરજ પણ મારે જીવવા માટે હવે નથી, તો જીવીને શું કરવું? સીધા ભગવાનના ધામમાં પહોંચી ગયા. આવા ભગવાનના ભક્ત બન્યા. વિચાર કરો, સમયો કરવાનો હતો ને ફૂલ દોડનો, પછી રંગ ગુલાલ 1200 મણ ગુલાલ ભેગો કરેલો. કેટલો? 1200 મણ ગુલાલ. વિચાર કરો, પર્વત જેવો ઢગલો કરેલો. મહારાજ કહે છે, જોબન ભગત, આ ગુલાલ લોકોને લૂંટીને નથી લઈ આવ્યા ને? જોબન ભગત કહે છે, મહારાજ, પ્રેમથી લોકોએ સામેથી ગાડા ભરી ભરીને મોકલાયો. ભગવાન કે કોઈ વેપારી દે એવા દાનવીરના દીકરા હોય નહીં, માટે તમે એ બધાને ધમકાવીને લઈ આવ્યા હશો. ત્યારે કે મહારાજ, આ બધા સાક્ષી રહ્યા, પૂછો. હું તો મહારાજ દુકાને જાતો અને જઈને એમ કહેતો કે સ્વામિનારાયણ ભગવાન ફૂલડોળનો ઉત્સવ કરવા આવવાના છે, માટે તમે ગુલાલ અમને વ્યાજબી ભાવે આપો. એથી એમ કહેતા કે બાપુ, સ્વામિનારાયણ ભગવાન જો ઉત્સવ કરવા આવતા હોય તો અમારી દુકાનમાં જેટલો છે એટલો ગુલાલ ગાડામાં ભરીને કાલ મોકલી દઈશું. વયોબન બાપુ કે પૈસા? ત્યારે કે બાપુ, પૈસાની વાત ન કરશો. અરે નહીં, મફત ન લેવાય. ત્યારે કે તમે એમને એમ આવતા હતા, આખી દુકાન લૂંટીને જતા રહેતા હતા, તોય અમારાથી કાંઈ ન થતું. ને હવે આ પ્રેમથી ભગવાન માટે ગુલાલ લેવા આવ્યા છો તો એના અમે પૈસા માગશું. લઈ જાઓ બાપુ, લઈ જાઓ. મફત ગુલાલ ને રંગો આવ્યા. જુઓ તમે, આવા ખતરનાકી જોબન પણ ભગવાન અને સંતોએ કૃપા કરી એના યોગમાં આવ્યા તો કેવા પરમ ભાગવત ભક્ત બની ગયા. એટલે કહે છે, આવા સાધુ એની દ્રષ્ટિ પડી જાય, એના યોગમાં આવે. જીવમાંથી શિવ થઈ જાય, પાપીમાંથી પુણ્ય શ્લોક ભાગવત ભક્ત બની જાય. માટે ભગવાન કહે છે, એવા સાધુની ક્યારેય નિંદા કરવી નહીં. પણ ભગવાન કહે છે, સાધુ છે એ તો આ જીવનું હિત કરનારા છે. સાચા સુખની અને સારા સુખની વાત કરનારા અને એનો ઉપાય દેખાડનારા જો કોઈ આ બ્રહ્માંડમાં હોય તો એ ભગવાનના સાચા સંત છે. એટલે તો સ્વામી કહે છે, સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત, સંત વિના સાચી કોણ કહે. જેમ જનનીને હૈયે હેત છે,
સદા સૂતન સાથ આરોગી કરવાયર ભકને આરોગી કરવાયર ભકને પાયે કડવે રાખવાથ સંત વિના સાચી કોણ કહે. સ્વામી કહે છે દયા રહી છે જેના દિલમાં, જેના હૃદયમાં અખંડ દયાનો સાગર ઘૂઘવાટે છે, એવા સંતોએ આ જીવને દુખી જઈ અને એના હિતની વાત, હિતની નહીં પણ પરમ હિતની સાચી વાત કરે છે કે જેના દિલમાં ક્યારેય કોઈના ઉપર જરાય કુભાવ નથી, કોઈનું બુરું કરવાનો સંકલ્પ નથી, એવા સંત છે એ જ આ જીવનું સાચું હિત કરે. કેવી રીતે? તો કે જેમ માતા હોય એને બાળક ઉપર સદાય હેત હોય, તો એ બાળક જ્યારે બીમાર પડે ત્યારે માં એને પરાણે, પેટમાં દુખતું હોય તો કડવા ક્વાથ કાંગસા વાટીને બાળકને પરાણે પાઈ જો. બાળક ન પીવે તો એની માં પીવે થોડુંક, લે બેટા જો મીઠું છે એમ કરીને ચમચીમાંથી જરાક ચાખે અને પછી બાળકનું મોઢું ખોલીને અંદર ચમચી રેડી દેજો. તો પરાણે બાળકને નથી ગમતું છતાં પણ પાય છે. શું કામ? તો કે બાળકનું દુઃખ એને મટાડવું છે. એમ આ જગતના જીવોને પણ ભવરોગ લાગુ પડ્યો છે. એ દુઃખ જન્મ મરણનું અને ભવરોગનું, જમપુરીનું દુઃખ ટાળવા માટે સંતો પણ આ જીવને ન ગમે તો પણ સાચા ઉપદેશ, કડવા ઉપદેશ આપી અને એવા કડક વર્તમાનો પડાવે છે. ભગવાને બાંધેલી મર્યાદા, નિયમો એનું આચરણ કરાવે છે. અને જો હરિભક્તો ન કરે તો સંતો પોતે પણ પાડી અને દેખાડે છે કે જો આ નિયમો પાડવા અઘરા નથી, અમે પણ તમારાથી વિશેષ પાડીએ છીએ, તો તમે આટલા પાડો, તમારું કલ્યાણ થશે. જગતનું કલ્યાણ કરવા માટે મહાપુરુષો જિંદગી પર્યંત નિયમો પાડે છે. નહીતર જે બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય એવા સિદ્ધ પુરુષો કદાચ પછી થોડા ઘણા નિયમો વધુ ઓછા પાડે તો પણ એને કાંઈ એટલામાં બાધ આવી જતો નથી. પણ જગતને શીખ આપવા માટે જિંદગી પર્યંત કડક વર્તમાનોનું પાલન કરે છે. જેમ ભમરી ભરે ભારે ચટકો પલટાવા ઈયળનો અંગ, તેમ સંત વચન કટુ કહે આપવાયા પણો રંગ, સંત વિના સાચી કોણ કહે. સ્વામી કહે છે જેમ ભમરી હોય એ ઈયળને પકડી લાવે અને પોતાના દરની અંદર રાખીને પછી ચટકા ભરતી જાય ને ગુંજારવ કરતી જાય. એ ચટકાને ઈયળ જો સહન કરે તો ઈયળમાંથી ભમરી જેવી ભમરી થઈ જાય. કહેતા પોતાનું રૂપ, ગુણ અને શક્તિ આપવા માટે ભમરી ઈયળ ઉપર થોડું દુઃખ આપીને પણ આવા પ્રયોગો કરે છે, તો એને સહન કરે ઈયળ પછી ભમરી થઈ જાય. એમ સંતો પણ કડવા વેણ પોતાના આશ્રિત ભક્તોને કહે છે, પણ એની પાછળનો એનો આશય એક જ છે કે એને પોતાનો જે રંગ લાગ્યો છે ને એ રંગ એને લગાડવો છે. બ્રહ્મની મસ્તીમાં જેવા પોતે ગરકાવ છે એવા
એવી જે ભક્તિનો બ્રાહ્મી ભક્તિનો રંગ છે ને એ પોતાના આશ્રિત ભક્તોને પણ લગાડવો છે. જો એટલે ભગવાન આવા સંતો આવી સ્થિતિ આવી પરિસ્થિતિને વણશેલી જોઈ અને જીવ ઉપર દયા કરી આ હળાહળ કળિયુગની અંદર દેશ દેશાંતરોમાં વિચરણ કરીને પણ જીવને ભગવાનના માર્ગે વાળવા પ્રયત્ન કરે છે. સ્વામીએ તો લખ્યું કે ઊંટ બિલાડ જે ખર જેવા જે છે તેને કરી મૂકે સંત જો મિલે સદગુરુ સંત. લ્યો ઊંટ જેવા અઢારે અંગે વાંકા, બિલાડા જેવા માંસ ભક્ષી અને અન્ન ભક્ષી કહેતા ડ્યુઅલ પર્સનાલિટી વાળા દંભી મારજાર આવે છે ને, ભક્ત થઈ ગયો બિલાડો કેદારનું કંકણ પહેરીને બેઠો, એવા દંભીઓને અને ખર કહેતા ગધેડા જેવા અપલક્ષણા બુદ્ધિહીન મૂર્ખ જીવો પણ જો સ્વામી કહે છે સંતો પાસે આવે તો એને કરી મૂકે સંત જો મિલે સદગુરુ સંત, તો એને સાચા સદગુરુ સંતનો યોગ થાય તો એને પણ સંતની પદવીમાં મૂકી દે, એને સંતની પંક્તિમાં ભેળવી દે. તો આવા જીવનું આલોક અને પરલોક સંબંધી બંને પ્રકારનું હિત આત્યંતિક કલ્યાણ કરનારા સંતોની નિંદા મહારાજ કહે છે ક્યારેય કરવી નહીં. કારણ કે આ બધાય તો ભારેલા અગ્નિ કહેવાય. શું કહેવાય? ભારેલો અગ્નિ કહેવાય. જો ખોટાવરો હોય, માથે રેખ્યા વળી ગઈ હોય તો કોલસો અંદરથી સળગતો હોય પણ ઉપર જરાક રેખ્યા વળી જાય, એને તમે ઠેબુ મારો માથે પગ મૂકો તો શું થાય? દાજી જાઓ. આ ઇલેક્ટ્રિકનો તાર હોય, 10,000 કેવીની લાઈન જાતી હોય ને પછી આપણે એને હુડીથી કાપવા કે ધારીએથી કાપવા પ્રયત્ન કરીએ, શું થાય કહો છે? આપણા મોતને આમંત્રણ આપવા સિવાય બીજું કાંઈ નથી. એમ આવા જે ભગવાનના એકાંતિક સંતો હોય તો અગ્નિ જેવા છે અને આવા કરંટ વાહક તાર જેવા છે. એને જો આપણે અટકચાળો કરશું ને તો એને તો કંઈ થવાનું નથી. એ તાર તો નહીં કપાય પણ આપણે શહીદ થઈ જશું. એટલે ભગવાન કહે છે આવા જીવના કલ્યાણના દાતા સંતોનો ક્યારેય કોઈએ અપરાધ કરવો નહીં. અને છઠ્ઠું ભગવાન કહે છે વેદો. વેદ છે એ ભગવાનની શ્રીમુખની વાણી છે. અને આગળ કહેલા જે પાંચે પતિવ્રતા, બ્રાહ્મણ, સાધુ કે પછી દેવતા અને તીર્થ, આ બધાનો મહિમા આપણને વેદ સમજાવે છે. કોણ સમજાવે છે? વેદ. બ્રહ્માજીએ પણ ભગવાને જ્યારે આ વેદનું જ્ઞાન આપ્યું ત્યારે એ જ્ઞાનની મદદથી આ 14 લોકાત્મક બ્રહ્માંડની અંદર સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિની રચના કરી છે. સર્વે જ્ઞાન વિજ્ઞાનનું મૂળ જો કોઈ હોય તો એ વેદ છે. અનેક ધર્મો અને સંપ્રદાયોનું વિશુદ્ધ જ્ઞાન, સાચું રહસ્ય સમજાવનાર જો કોઈ શાસ્ત્ર હોય તો એ વેદ છે. અને આ લોકમાં જીવોના કલ્યાણનો માર્ગ દેખાડનાર, ભગવાનનો મહિમા સમજાવનાર, આ લોકમાં પણ સુખી થવાના ઉપાય બતાવનાર સર્વશ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર હોય જૂનું આદિશાસ્ત્ર તો એ વેદ છે. જો તો એ વેદે આવી રીતે જીવને આલોકમાં અને પરલોકમાં સુખી કરવા માટે 1,00,000 શ્લોકો દ્વારા સૂચનાઓ આપી છે, રાહ ચીંધ્યો છે. તો એવા જે વેદ
જે ખુદ ભગવાન પોતે સ્વમુખે બોલ્યા છે, અપૌરુષે વાણી છે આ. તો એ વેદની ક્યારેય કોઈએ પણ નિંદા કરવી નહીં. આપણને ન સમજાય તો કંઈ નહીં, કદાચ આપણાથી ઓછું પડે તોય વાંધો નહીં, પણ નિંદા તો ક્યારેય કરવી નહીં. માણસની મજબૂરી હોય, 100% બધું પાડી શકે નહીં, તો ઓછું પડાય એના હારે કાંઈ બાદ નથી. પણ આપણે એમ કંઈક વેદ ખોટા છે. વિચાર કરો, ભગવાને જે અનંતકાળ પહેલાં આ જીવોના કલ્યાણ માટે જે કંઈ વાણી ઉચ્ચારી હોય એ ખોટી હોય? તમે અને હું બોલીએ તો કદાચ બને એવું કે આપણામાં પ્રમાદ, વિપ્રલિપ્સા અને ભ્રમ જેવા 3 દોષો સંભવે. એટલે થોડું ઘણું સાચું ખોટું આપણે બોલ્યા હોય, અથવા તો આપણે સાચું ખોટું લખી પણ નાખ્યું હોય. કારણ કે આપણે તો મતાંતરમાં ખેંચાઈ જઈએ, આપણી પોતાની જે માન્યતા હોય એ બીજા ઉપર ઠોકી બેસાડવા પણ પ્રયાસ કરીએ, અથવા તો આપણી બુદ્ધિ શક્તિની, જ્ઞાનની મર્યાદાને લીધે આપણે જે માનતા હોઈએ એ કદાચ સાચું ન પણ હોય. આવું બની શકે. પણ ભગવાન તો સર્વજ્ઞ છે, સર્વ કરતા હરતા છે, અને હાથમાં જેમ આંબળું હોય એમ સર્વ અનંત કોટી બ્રહ્માંડોને પોતે દેખે છે, અને એની રચનાના કરતા પણ ભગવાન છે. તો એવા ભગવાને આ સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિવાળા અનંત કોટી બ્રહ્માંડોની રચના કરી છે. એના પાલનની, પોષણની અને એની વ્યવસ્થા સુદૃઢ રીતે સચવાય, અને એનો સંહાર પણ સમયે સમયે થતો રહે. એની જે કાંઈ રચના, એનું વિસ્તારપૂર્વક વર્ણન જો વેદમાં કર્યું હોય તો એમાં કોઈ પણ જગ્યાએ જરા જેટલી પણ ગલતીની સંભાવના નથી. માટે એવા જે વેદ, જે પહેલાં એક વેદ હતો, પછી એના વ્યાસજીએ 4 વિભાગ કર્યા, એટલે 4 વેદ થયા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો એ કોઈ પણ વેદોની નિંદા ક્યારેય કરવી નહીં. એમ શિક્ષાપત્રી એ પણ ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે લખાયેલો ગ્રંથ છે. વચનામૃત એ પણ ભગવાન શ્રી હરિના સ્વમુખે બોલાયેલો ગ્રંથ છે. માટે વચનામૃત અને વેદ, આ શિક્ષાપત્રી આદિક ગ્રંથોની પણ ક્યારેય કોઈએ નિંદા કરવી નહીં. એની નિંદા એ વેદની નિંદા તુલ્ય કહેતા ખુદ ભગવાનની નિંદા તુલ્ય પાપને આપનારી છે. એટલે ભગવાન કહે છે, આવા 6 ઉત્તમ તત્વો છે, એની ક્યારેય કોઈએ પણ નિંદા કરવી નહીં. જો આ 6 વસ્તુ દુનિયાની અંદર અજોડ અને અલૌકિક છે, સુખ આપનારા છે, બધાયને એનો ગુણ લેતો, તો એની નિંદા ક્યારેય કરાય નહીં. કરવી તો નહીં, પણ ભગવાન કહે છે સાંભળવી પણ નહીં. જો કરવી એ તો ગુનો છે, પણ સાંભળવી એ પણ ગુનો છે. તમે જુઓ, સાંભળવાથી શું થાય? આજે નહીં તો કાલે આપણા મગજમાં પણ એ ઉલટી વસ્તુ ભરાઈ જાય, અને ભવિષ્યમાં એવું બને કે આપણે પણ ક્યારેક જરાક વાંધો પડે તો આની નિંદા કરતા થઈ જાય. એટલે ગુરુની નિંદા, ભગવાનની નિંદા અને આ 6ની નિંદા સાંભળવી એ પણ મોટું પાપ છે. લ્યો, એટલે ક્યારેય પણ આવા સાધુ સંતો જે હોય, પવિત્ર વેદ, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, એની નિંદા થતી હોય, મહારાજે કહ્યું કે જો આપણામાં તાકાત હોય તો આવા પાજી પલાવની છાયામાં દબાવવું નહીં, પણ એના વેણ ઉપર વેણ લાવીને એને બોલતો બંધ કરી દેવો. અને આપણાથી એ શક્ય ન હોય તો શું કરવું? ત્યાંથી ભગવાન કે આપણે ચાલી નીકળવું, પણ એ નિંદા સાંભળવી નહીં ક્યારેય.
મહારાજ કે જેને સત્સંગનો અવગુણ આવ્યો હોય એનો સંગ ન કરવો, એની વાત પણ સાંભળવી નહીં. જો એની વાત સાંભળે તો પણ આપણા મગજમાં અવગુણ ઘાલી દે અને આપણને સત્સંગમાંથી પાડી નાખે. એમ આચાર્ય હોય એની નિંદા પણ કોઈ કરતા હોય તો સાંભળવી નહીં. જો કેસર મિયા હતા વઢવાણની અંદર, સૈનિક હતા, સિપાઈ, અને વઢવાણનો ભાણજી મહેતો હતો એ સત્સંગનો દ્વેષી. વઢવાણના રાણી સાહેબને ગુણ હતો ભગવાનનો. કેસર મિયા પણ એનો સન્નિષ્ઠ સિપાઈ, એના ઉપર પણ રાણીને ભાવ. એક દિવસ શું થયું, એક બ્રાહ્મણ છે ને એ જાત્રા કરવા નીકળેલો. ફરતો ફરતો વઢવાણ ગયો અને પછી ભાણજી મહેતા પાસે જઈને કહ્યું કે મારે દ્વારિકાની જાત્રા કરવા જવું છે, તો વાટ ખર્ચી માટે થોડા પૈસા મને આપો. એમાં બરોબર કેસર મિયા કંઈક રાજકામ હશે એટલે આ શેઠને ત્યાં આવેલા. એને જોઈ અને વાણીઓ શું કહે છે, ભાણજી મહેતો એ કે એમ કર, તું સ્વામિનારાયણને જો ગાળો દે ને તો તું કે એટલા રૂપિયા તારા ખર્ચી માટે હું તને આપું, જાત્રાનો બધો ખર્ચો આપી દઉં. પેલો બ્રાહ્મણ કહે છે, શેઠ સ્વામિનારાયણ તો મોટા પુરુષ કહેવાય છે, લોકો એને ભગવાન કહે છે, તો એને ગાળો દેવાથી તમને શું મળશે? માટે મને જે તમારે આપવું હોય એ આપો. વાણીઓ કહે છે, સાંભળ, તારે મતલબ રૂપિયાથી છે કે શેનાથી? રૂપિયા જોતા હોય તો સ્વામિનારાયણને ગાળો દે, મને શું મળે છે કે ન મળે એના હારે મતલબ નથી. તું ગાળો દે તો તને રૂપિયા આપો. બ્રાહ્મણને એમ થયું ગાળો દેવાથી રૂપિયા મળી જતા હોય તો આ ભાવમાં ખોટા નથી. એને લોભ લાગ્યો. જો મૂર્ખો જાણતો હતો કે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાય છે, એને ગાળો દેવાય નહીં, પણ છતાં ગાળ દેવા તૈયાર થયો. એટલે કેસર મિયા બાજુમાં ઊભા હતા. કેસર મિયા કહે છે, હે બ્રાહ્મણ, વિચારીને બોલજે, સ્વામિનારાયણ ખુદા છે, ખબરદાર જો એને ગાળ દીધી છે. ભાણજી મહેતો કહે છે, એ 2 પૈસાનો સિપાઈડો તને શું કરવાનો છે? હું કહું છું તું તાર ગાળો દે, હું તને રૂપિયા આપીશ. અને એમ કે આ તો મોટા શેઠ છે, એને સિપાઈ શું કરવાનો છે? એટલે બ્રાહ્મણે જેવી ગાળ દેવાની ચાલુ કરી અને કેસર મિયા ઘાડી તલવાર એને ઘસ્યા અને એક જ ઝાટકો તલવારનો માર્યો. પણ બ્રાહ્મણનું ધ્યાન હતું એટલે છટકી ગયો, નહીતર ધડથી માથું જુદું થઈ જાત. ઉપર જે પાઘડી બાંધી હતી ને એ પાઘડી ઉપર ઘા આવ્યો. ભગવાનને બચાવવો હોય છે, બ્રહ્મ હત્યા નહીં થવા દેવી હોય, એટલે બ્રાહ્મણની પાઘડી ઉપર ઘા આવ્યો એટલે પાઘડી છટકીને પડી હેઠીને. બ્રાહ્મણ તો મુઠ્ઠીઓ વાળીને જાય ભાગ્યો જીવ લઈને. ભાણજી મહેતા ખીજાણો હોય કે કેસર મિયા, તારી આ હિંમત મારી હાજરીમાં તે બ્રાહ્મણ ઉપર હાથ ઉપાડ્યો, હું તને સસ્પેન્ડ કરાવી દઈશ. કેસર મિયા કહે છે, ભાણજી મહેતા, મારા ભગવાનને મારા દીકતા મારા ગુરુને ગાળ દે અને જાનથી મારી નાખો. આ તો એ જીવતો રહી ગયો, જો અહીંયા ઊભો હોત તો રાઈ રાઈ જેવડા કટકા કરી નાખે. એમ કહીને કેસર મિયા ગયા. પછી આને કેસર મિયાને સસ્પેન્ડ કરાવી નાખ્યો, બરતરફ કરી દીધો, કાઢી મૂક્યો. કેસર મિયાને સસ્પેન્ડનો ઓર્ડર આપી દીધો. એટલે કેસર મિયાને એમ થયું કે ચલો રાણીમાને પગે લાગીને જાઉં. એટલે રાણી સાહેબને પગે લાગવા આવ્યો. કીધું કે માં રજા આપો, હવે હું જાઉં છું. કેમ કેસર મિયા? ત્યારે કહે છે, મહારાણી મને આવી રીતે સસ્પેન્ડ કર્યો છે. વિગત જાણી ત્યારે કહે છે, કેસર મિયા તમારે આવું ન કરવું જોઈએ ને. એ બ્રાહ્મણની હત્યા થઈ ગઈ હોત તો તમે બહુ સારા મારા સિપાહી છો, માટે જાઓ, હું તમને ફરી વાર ઓર્ડર કઢાવી દઉં છું, પણ બીજી વાર તમે આવું કરતા નહીં. તમારે એવું હોય તો રાજમાં ફરિયાદ કરવી જોઈએ, પણ બ્રાહ્મણને આવી રીતે તલવારથી વધ કરવા માટેનો ઉપાય કરવો જોઈએ નહીં. કેસર મિયાને ફરી વખત રાણીએ નોકરીએ રાખી લીધા. જો
પછી ફરતા ફરતા સમય જતા એકવાર શું થયું, દરબારની અંદર ચોરો આવ્યા અને ચોરી કરીને ભાગી ગયા હતા. પછી પાછળથી પોલીસની વાર ચડી, વઢવાણથી છે ગઢડાની આગળ પાલીતાણા બાજુ છે, એની પાછળ પાછળ પગેરું કાઢતા સિપાહીઓ ગયા, પણ ચોર તો છટકી ગયા, જંગલમાં ક્યાંય હાથમાં આવ્યા નહીં. એટલે કેસર મિયાની સાથે બધા બીજા એના સિપાહીઓ હતા, એને કેસર મિયા કહે છે, સાંભળો, છેક આટલે સુધી આવ્યા છીએ તો મારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ગઢડામાં છે, માટે હું દર્શન કરવા જાઉં છું, તમારે પણ દર્શન કરવા હોય તો ચાલો, તમારું રૂડું થશે. એટલે પેલા બધા સિપાહીઓ કહે છે, ખરેખર ભગવાન છે? ત્યારે કે હા, એ અમારા મનોરથો પૂર્ણ કરશે. કેસર મિયા કે સાંભળો, એ તો ભગવાન છે, એને ઠીક લાગે તો પૂર્ણ કરે, નહીં પણ કરે, પણ કરવા માટે શક્તિમાન છે. તમારે આવવું હોય તો હાલો, તમારા તમે દર્શન કરશો તો તમારું રૂડું થશે. સિપાહીઓ બધા ભેગા આવ્યા, મનમાં જે બધાએ હવના રૂડા માટેના સંકલ્પ કર્યા. ભગવાન લીંબતરું નીચે ભરીને બેઠેલા અને કેસર મિયા આવીને ભગવાનને છેટેથી દંડવટ કરી અને હાથ જોડીને દર્શન કરવા લાગ્યા. મહારાજ પાસે તો બધી કેસર મિયાની વાતો પહેલાં પહોંચી ગયેલી. ભગવાન અતિશય ખુશ હતા. બધા સિપાહીઓ સાથે પોતાની પાસે બોલાવ્યા અને ભગવાને વાત પૂછી, કેસર મિયા, પેલી બ્રાહ્મણવાળી વાત કરો. કેસર મિયાએ વિસ્તારથી વાત કરી. ભગવાન કહે છે, અરે તમે ખરા છો ને, બ્રાહ્મણ ઉપર તલવાર ઉપાડાય? બ્રાહ્મણની હત્યા થઈ ગઈ હોત તો બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે? વળી તમારી નોકરી ચાલી ગઈ, આ તો વળી રાણીમાં ભગવાન વસ્યા તો તમને ફરીવાર નોકરી મળી, નહીંતર ભૂખે ન મરે. માટે તમારું આ પગલું બરોબર નથી. કેસર મિયા કહે છે, ભગવાન, મારા ગુરુ એવા સ્વામિનારાયણ ભગવાનની કોઈ નિંદા કરે ને, હજી પણ મારી સામે કોઈ નિંદા કરે તો જાનથી એને મારી નાખું, રાઈ રાઈ જેવડા કટકા કરી નાખું.